તો આ વરસાદી સિઝનમાં રાજ્યમાં મૃત્યુઆંક પણ 49 પર પહોંચ્યો છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા બાબુ બોખેરિયાએ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે। અત્યાર સુધીમાં 405 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા છે। વરસાદના પગલે રાજ્યના 119 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। કચ્છના 79 ગામમાં અંધારપાટ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભુજના અબડાસામાં વરસાદ દરમિયાન 60 વીજ થાંભલા પડી જતા વીજળી ગુલ થઈ હતી। ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે, જેની માહિતી એકઠી કરીને રાજ્ય સરકારે સુપરત કરાશે। ભારે વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તાઓને પણ ધોઈ નાખ્યા છે। રાજ્યમાં 56 જેટલા ધોરીમાર્ગ ધોવાયા છે। રાજ્યમાં વરસાદને કારણે થયેલા નુકસાનની માહિતી એકઠી કરવામાં આવી રહી છે। ડિઝાસ્ટર તંત્ર દ્વારા આ માહિતીને રાજ્ય સરકારને સોંપાશે। जामनगर, सुरेन्द्रनगर, कच्छ, मोरबी में 238 लोगों ने पानी में फसायेला होय एमने बचावी लेवामां आव्या छे। अने आजना दिवसे जामनगर जोड़िया विस्तारना 40 लोगों ने आ कामगीरी दरमियान बचावी लेवामां आव्या छे। कुल मळीने અત્યાર સુધીમાં 405 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે।